નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નવી શિક્ષણ નીતિ 2020 અને એક અન્ય ચર્ચાપત્ર વિશેની। જે વિદ્યાર્થી મિત્રો ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે મેન્સ માટેની, તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે। શરૂ કરીએ આજનો વિડીયો। નવી શિક્ષણ નીતિ ભારતની વૈશ્વિક ઉડાનની આધારશિલા। શિક્ષણ એ સમાજની ધમની છે। જો ધમનીમાં વહેતું રક્ત શુદ્ધ હોય તો આખું શરીર સ્વસ્થ રહે છે। ભારત છેલ્લા 3 દાયકાથી જે જૂની અને જર્જરિત શિક્ષણ પદ્ધતિને વળગી રહ્યું હતું, તેમાં પ્રાણ ફૂંકવાનું કામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020એ કરેલું છે। આ નીતિ માત્ર પુસ્તકો બદલવા માટે નથી, પણ વિદ્યાર્થીના દૃષ્ટિકોણને બદલવા માટે છે। જૂની પદ્ધતિ હતી કેવળ ગોખણપટ્ટીનો ખેલ, નવી પદ્ધતિ લાવશે જ્ઞાન અને કૌશલ્યનો મેળ। ભારતમાં અગાઉ 1986માં શિક્ષણ નીતિ બની હતી। સમય બદલાયો, ટેકનોલોજી આવી, પણ આપણું ભણતર ઔદ્યોગિક યુગના મજૂરો પેદા કરવા જેવું જ રહ્યું। મેકોલોની શિક્ષણ પદ્ધતિએ આપણને કારકુનો આપ્યા, પણ ક્રાંતિકારી વિચારકો ન આપ્યા। NEP 2020 આ માનસિક ગુલામીમાંથી મુક્તિ અપાવવાનો એક પ્રયાસ છે। શિક્ષણનું નવું માળખું 5-3-3-4। નવી નીતિમાં 10+2ના માળખાને તિલાંજલિ આપીને 5-3-3-4ની વ્યવસ્થા કરવામાં આવી। આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે 3 થી 6 વર્ષના બાળકો જે અત્યાર સુધી સરકારી માળખામાં ન હતા, તેમને ફાઉન્ડેશન સ્ટેજમાં આવરી લેવાયા છે। બાળકનો 85% માનસિક વિકાસ આ ઉંમરે થતો હોય છે, અને આ નીતિ તે સત્યને સ્વીકારે છે। મજબૂત હશે પાયો તો ઇમારત અડીખમ રહેશે। શિક્ષણ જો સાચું હશે તો ભારત વિશ્વમાં પ્રથમે રહેશે। માતૃભાષાનું ગૌરવ અને મહત્ત્વ। નવી શિક્ષણ નીતિ સૌથી ક્રાંતિકારી બાબત એ છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની ભલામણ કરવામાં આવેલી છે। જ્યારે બાળક પોતાની ભાષામાં શીખે છે, ત્યારે તે વિષયને ગોખવાને બદલે સમજવા લાગે છે। અંગ્રેજી એ માત્ર એક ભાષા છે, જ્ઞાનની એકમાત્ર શરત નથી। એ વાત અહીં સ્પષ્ટ થાય છે। માતૃભાષા છે મા સમાન, જે આપે સંસ્કારનો સાર। પરભાષા હોય તો મોહમાયા, જે અટકાવે બાળકનો અસલ વિસ્તાર। કૌશલ્ય અને વ્યાવસાયિક શિક્ષણનો સંગમ। ભારતમાં ડિગ્રીધારી બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે। નવી નીતિમાં ધોરણ 6 થી જ વોકેશનલ ટ્રેનિંગ અને કોડિંગ જેવા વિષયો દાખલ કરવામાં આવ્યા છે। હવે કુંભારકામ, સુથારીકામ કે ઇલેક્ટ્રિકલ કામ શીખવું એ શરમની વાત નહીં, પણ એક કૌશલ્ય ગણાશે। આ પગલું આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અત્યંત જરૂરી છે। વિષયોની પસંદગીમાં ઉદારતા। અત્યાર સુધી જો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ લેતો તો તેણે સંગીત કે ઇતિહાસ છોડવા પડતા। નવી નીતિ આ દિવાલોને તોડી નાખે છે। હવે ભૌતિક વિજ્ઞાનની સાથે ફેશન ડિઝાઇનિંગ પણ ભણી શકાશે। આ પદ્ધતિ વિદ્યાર્થીના મગજને બહુ આયામી બનાવશે। નથી હવે કોઈ બંધન, નથી વિષયોની આડશ। ખુલ્લા આકાશમાં ઉડશે હવે યુવાઓની આકાંક્ષ। ઉચ્ચ શિક્ષણ અને મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ। કોલેજમાં અભ્યાસ ઘણીવાર આર્થિક પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અધવચ્ચે ભણતર છોડી દે છે। અગાઉ તેમનું વર્ષ બગડતું, પણ હવે જો 1 વર્ષ પછી છોડે તો સર્ટિફિકેટ, 2 વર્ષે ડિપ્લોમા અને 3 કે 4 વર્ષે ડિગ્રી મળશે। એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ દ્વારા તેમના મેળવેલા ગુણ સુરક્ષિત રહેશે। આ સુધારાથી ઉચ્ચ શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે। શિક્ષક પરિવર્તનનો ખરો સારથી। ગમે તેવી સારી નીતિ હોય, પણ જો શિક્ષક સજ્જ નહીં હોય તો બધું નકામું છે। NEP 2020માં શિક્ષકોની ભરતી, તાલીમ અને પ્રમોશન માટે સખત માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। શિક્ષક એ માત્ર માહિતી આપનાર નહીં, પણ મેન્ટોર બને છે।
તેવો આશય છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મળે ન રાહ, નવી નીતિમાં ગુરુ હશે પ્રગતિનો સાચો પ્રવાહ. પડકારો અને અમલીકરણની કસોટી. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. નવી શિક્ષણ નીતિની સફળતા તેના અમલીકરણ પર નિર્ભર છે. ભારત જેવા વિશાળ દેશમાં છેવાડાના ગામડા સુધી ડિજિટલ સાક્ષરતા પહોંચાડવી, લેબોરેટરીઓ બનાવવી અને શિક્ષકોની માનસિકતા બદલવી એ હિમાલય ચડવા જેવું કામ છે. ખાનગીકરણ વધવાની ભીતિ અને ભાષાકીય વિવાદો પણ એક પડકાર છે. સમીક્ષા અને નિષ્કર્ષ. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ માત્ર દસ્તાવેજ નથી, પણ એક દૃષ્ટિપત્ર છે. તે ભારતીયતાને વળગી રહીને આધુનિકતા તરફ જવાનો માર્ગ છે. તે વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી મશીન મટાડીને જીવનલક્ષી માનવી બનાવવાનો પ્રયાસ છે. જો આપણે આ નીતિને સાચા અર્થમાં અમલમાં મૂકી શકીએ તો સ્વામી વિવેકાનંદે જે મેન મેકિંગ એજ્યુકેશન એટલે કે માણસ બનાવતી શિક્ષણ પદ્ધતિની વાત કરી હતી તે સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. શિક્ષણ એવું જોઈએ જે હૃદયને વિશાળ કરે, ભારતના ભવિષ્યને જે જગતમાં પ્રજ્વલિત કરે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો નિબંધ. હવે જોઈએ ચર્ચાપત્ર. અબ ક 101 આકાશ એપાર્ટમેન્ટ રાજકોટ. તારીખ 11 મે 2026. પ્રતિતંત્રી શ્રી દિવ્ય ભાસ્કર દૈનિક રાજકોટ. વિષય પર્યાવરણ સંરક્ષણ સરકારની જવાબદારી કે નાગરિકોની, શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે. આદરણીય તંત્રીશ્રી, સવિનય જણાવવાનું કે આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની મનપસંદ કોલમમાં સામાજિક જાગૃતિના હેતુથી નીચે મુજબનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા વિનંતી છે. આ લેખ દ્વારા વર્તમાન સમયની જ્વલંત સમસ્યા તરફ લોકોનું ધ્યાન દોરવાનો મારો નમ્ર પ્રયાસ છે. આભાર સહ આપનો વિશ્વાસુ અબ ક બિડાણ ચર્ચાપત્ર. પર્યાવરણ સંરક્ષણ કોઈ એકની નહીં, સૌની નૈતિક ફરજ. આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ આખા વિશ્વને ભરડો લઈ રહી છે, ત્યારે એક પ્રશ્ન હંમેશા ઊભો થાય છે કે પર્યાવરણને બચાવવાની જવાબદારી કોની, સરકારની કે સામાન્ય નાગરિકની? મોટાભાગે આપણી બધી જવાબદારી સરકાર પર ઢોળી દઈને હાથ ઊંચા કરી લઈએ છીએ. એ વાત સાચી છે કે કડક કાયદા બનાવવા, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર નિયંત્રણ રાખવું, મોટા પાયે વૃક્ષારોપણ કરવું અને પર્યાવરણલક્ષી નીતિઓ ઘડવી એ સરકારનું કામ છે. પરંતુ શું માત્ર કાયદાથી પર્યાવરણ બચશે? કુદરત પાસે દરેક માણસની જરૂરિયાત પૂરી કરવાની શક્તિ છે, પણ લોભ પૂરો કરવાની નહીં. આ વાક્ય મહાત્મા ગાંધીએ કહેલું છે. ખરેખર તો પર્યાવરણ સંરક્ષણ એ સામાજિક આંદોલન હોવું જોઈએ. જો નાગરિકો જાગૃત નહીં હોય તો સરકારના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ નિષ્ફળ થશે. જ્યારે એક નાગરિક પાણીનો બગાડ અટકાવે છે, પ્લાસ્ટિકનો ત્યાગ કરે છે કે પોતાના ઘરના આંગણે એક વૃક્ષ ઉછેરે છે, ત્યારે તે સરકાર કરતાં પણ મોટું કામ કરે છે. પર્યાવરણ એ કોઈ સરકારી મિલકત નથી, એ આપણો જીવાદોરી સમાન વારસો છે. સરકાર રસ્તા પર કચરો ન ફેંકવાનો કાયદો બનાવી શકે, પણ કચરો કચરા પેટીમાં નાખવાની શિસ્ત તો નાગરિકે જ કેળવવી પડશે. જો સરકાર અને નાગરિકો એક સિક્કાની બે બાજુ બનીને કામ કરશે તો જ આવનારી પેઢીને આપણે શુદ્ધ હવા અને પાણી આપી શકીશું. સરકારે માળખું આપવાનું છે અને નાગરિકોએ તેમાં પ્રાણ પૂરવાના છે. પર્યાવરણ બચાવવું એ માત્ર કાયદાકીય ફરજ નહીં, પણ એક પવિત્ર ઋણ છે જે આપણે પૃથ્વી માતાને ચૂકવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનો આપણો ચર્ચાપત્ર અને નિબંધ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.